જસવંતજી, આજે તમે બહુ દિવસે આવ્યા છો અને આ સમોસા પાર્ટી પણ કરાવો છો, બરાબર? અને એક તમારા ખુશીના સમાચાર આપવા આવ્યા છો કે તમે હવે કંઈક કોઈનું ફંડ મેનેજિંગ કરવાનું શરૂ કરી રહ્યા છો અને એમાં તમે મને પણ ભાગીદાર બનાવો. હા, તો એ વિશે થોડી જરા માહિતી આપો. એટલે મારા એક મિત્ર છે સર. જી. હવે એમને શેર બજારનું થોડું એટલે નોલેજ બી નથી, બરાબર છે. પણ એમને મારા પર ટ્રસ્ટ છે કે ભાઈ કરશે તે મને કોઈ ચિંતા નથી. એટલે મને એમને મિનિમમ CR એટલે 50 લાખ જેવું જી ફંડ આપવાનું છે. અચ્છા. એટલે એ ફંડને હું એના માટે કામ કરવાનું છે ને એમાં ડૉક્ટર સાહેબ જોડે અમે પાર્ટનરશિપમાં જ કામ કરવાના છે અને ફંડ મેનેજમેન્ટનું કામ કરવાના છે. બહુ સરસ. એટલે બધા જે લોકો મેં કેટલા બી મારા જોયેલા છે બધા કે ભાઈ 50 લાખનું પોર્ટફોલિયો ધરાવતા હોય છે, શેર બી એટલા બધા હોય છે. બરાબર. આજે એ બી ભલે માર્કેટ ગમે એટલું અપ જતું હોય પણ આજે એ લોકો 12 લાખ 15 લાખ માઇનસમાં જતા. તમે એવા લોકોના પોર્ટફોલિયો જોયેલા છે? એવા મેં જોયેલા છે સર. અને મેં વાત બી કરી પણ હવે એમના ઇન્ટરેસ્ટ એમને ના હોય પછી આપણો કોઈ મતલબ નહીં. બરાબર. એટલે ટૂંક સમયમાં જ અમે ને આશુતોષ સર બંને જણા બેસીને આ મેનેજમેન્ટનું કરવાના છે, ફંડ મેનેજમેન્ટનું. જી. અને જે બી અમને જે ફંડ આપવાનું છે એને બી અમે એનું કરીને આપવાના છે અને કામ બી સરસ કરીશું આની અંદર. ના, એટલા માટે ખાસ વાત કરીએ છીએ કે આપણી પદ્ધતિ શીખ્યા પછી, બરાબર, કે માણસ કેટલું આત્મવિશ્વાસથી પોતાની જાતે, એ તો સર સવાલ જ નહીં એમાં. આ જે પદ્ધતિ શીખ્યા પછી જો કામ કરવું હોય ને તો તમારી જોડે જ થાય સર. ડૉક્ટર આશુતોષ ડૉક્ટર સાહેબ જોડે જ કામ કરાય અને એમના જોડે કામ કરો તો તમારું માઇન્ડ ડેવલપમેન્ટ વધારે થાય ને તમને શીખવા બી ભલે તમને આવડે છે, બરાબર, પણ એના લીધે શીખવા બી વધારે મળશે. શીખીને કોઈ રિસ્ક નહીં, કોઈ ટેન્શન નહીં સર. આની અંદર કામ એવું છે. શીખવા મળવા કરતાં તમે મુખ્ય વસ્તુ કે તમે મોંઘવારીની સામે કેવી રીતે એ વસ્તુ એ તો કોઈ એટલું આ તો તમે મને કીધું તારે ખબર પડે કે આ મોંઘવારી સામે કેટલા પર્સન્ટેજ આપણી મોંઘવારી વધે છે. બરાબર. તો આપણે તો રોજે પૈસા વાપરી લીધા ને લાવી લીધું, પણ એ એકચ્યુઅલી જોઈએ તો મોંઘવારીનો દર જે વધે છે ને ખરેખર છે એના માટે કમાવું જરૂરી છે. અને એક આવક પર બેસી રહેવું બી જરૂરી નથી. એના માટે મિનિમમ તમારે 2-3 આવક તો જોવે. બરાબર. આજે કોઈ બી ફેમિલીમાં 4 સભ્યો તો હોય છે જ મિનિમમ. બરાબર છે. હવે એક માણસ કમાતો એનું કોઈ તાકાત જ નથી કે એ બધું પૂરું કરી શકે. બરાબર છે. બરાબર. એટલે થોડું નોલેજ બી લેવું જોઈએ, થોડું રિસ્ક બી લેવું જોઈએ. પૈસા ભલે ગમે તે પણ કંઈક આવું કરવું જોઈએ તો તમે આગળ વધી શકશો. અને એના માટે હું હવે આ બધું કરવા જઈ રહ્યો છું અને મારો સરનો સપોર્ટ છે એટલે મને કોઈ બીજી ચિંતા નથી. અને સર બી મારી જોડે છે એટલે સરસ કામ થશે મારું. જાણીને ખૂબ આનંદ અને ખૂબ ખૂબ શુભેચ્છા. અને પ્રભુ તમારા દરેક સ્વપ્ન તો પૂરા કરે જ, પણ તમે બીજાના પણ સ્વપ્ન પૂરા કરો અને બીજાને પણ મદદ કરો, એ જ પ્રભુ પ્રાર્થના. થેન્ક યુ.